જાહ્નવી, વાત કરીએ એક મહત્વના સમાચાર વિશે તો બગોદરા હાઈવે પર આપ નેતા ઈસુદાન ગઢવીના કાફલાને પોલીસે અટકાવ્યો હતો। કાફલો અટકાવ્યા બાદ આપ નેતાએ રોડ જામ કર્યો હતો। બોટાદ માર્કેટયાર્ડમાં ખેડૂતોને જણસના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ સાથે વિરોધ પ્રદર્શન જોવા મળ્યો। આપ નેતા ઈસુદાન ગઢવીના તેમના સમર્થકો સાથે તેઓ જઈ રહ્યા હતા ત્યારે બગોદરા હાઈવે પર પોલીસ દ્વારા કાફલો રોકી દેવામાં આવ્યો હતો। આપ નેતા ઈસુદાન ગઢવી સહિત કાફલાને બગોદરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। મહાપંચાયતમાં ભાગ લેવા માટે ઈસુદાન ગઢવી સહિત આપના નેતાઓ પહોંચી રહ્યા હતા પરંતુ તેમના કાફલાને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યો હતો। ત્યારે કાર્યકર્તાઓ દ્વારા રોડ પર બેસીને વિરોધ કરવામાં આવ્યો હતો, ચક્કાજામ કરવામાં આવ્યો હતો, રોડ જામ કરવામાં આવ્યો હતો। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા કાળુભાઈ અમારી સાથે જોડાયા છે। કાળુભાઈ, બગોદરા હાઈવે પર આપ નેતા ઈસુદાન ગઢવીના કાફલાને પોલીસે અટકાવ્યો હતો, વિગત જણાવશો। જી અને જણાવી દઉં તો બોટાદ માર્કેટ યાર્ડમાં જે ખેડૂતો છે તેમને જણસના યોગ્ય ભાવ આપવામાં આવતા નથી અને વેપારીઓ દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવે છે, જેને લઈ આપ નેતા કોર્પોરેટર દ્વારા ત્યાં મહાપંચાયત યોજાઈ રહી છે। જે મહાપંચાયત યોજનામાં જે અમદાવાદથી ઈસુદાન ગઢવી જે આપ નેતા છે તેમના કાફલા સાથે અમદાવાદથી બોટાદ જઈ રહ્યા હતા ત્યારે બગોદરા જે પોલીસ સ્ટેશનની પાસે ચોકડી પડી છે ત્યાં ઈસુદાન ગઢવીના કાફલાને રોકાઈ દેવામાં આવ્યો હતો અને તેમને અટકાયત કરી બગોદરા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે અને તેમના નિવેદનો લેવામાં આવે છે। ઈસુદાન ગઢવી જે છે આપ નેતા તેમણે મીડિયાને જણાવ્યું છે કે અમે આતંકવાદી હોય તેમ પોલીસ દ્વારા અમને અટકાયત કરવામાં આવે છે। ભાજપના શાસનમાં જે વેપારીઓ છે તે ખેડૂતોના કરદા કરી અને તેમને છેતરપિંડી કરી રહ્યા છે અને ખેડૂતોના 54 લાખ ખેડૂતો જે છે તેના હક માટે અમે લડીશું। આગામી 15 દિવસમાં અમે જે છે તે ગુજરાતમાં કિસાન યોજના જે છે ગુજરાતમાં યોજીશું અને ખેડૂતોના હક માટે લડીશું તેવું જણાવ્યું હતું। જી, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે।